આપણે ધર્મ સેવા શીખ્યા ક્યાંથી? બા, દાદા, દાદી, ચોબાજી, મુખિયાજી. આચાર્ય તો બ્રહ્મસંબંધ આપીને આપણે છૂટા મૂક્યા, પણ સેવા નથી શીખ્યા એનાથી, ગ્રંથ નથી શીખ્યા એનાથી, સિદ્ધાંત સમજ્યા નથી એનાથી. આ બધું જે વિતાનના વાળ અત્યારે કલિયુગમાં થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ આ જ છે. પેલા વૈષ્ણવ પૂછતા જે આ મારો કર્તવ્ય ક્યાં હે? હવે તો સાસુ, દાદી, કાકા, મમ્મી શીખવાડે, આપણે જારી ભર્યા આવવાની બેઠકમાં એ જ કર્તવ્ય. હવે મનોરથ કરાવવાની છૂટ, બેઠકમાં જવાની છૂટ. આ છૂટ માટે બ્રહ્મસંબંધ નથી, સેવા કરવાની છૂટ મળી એના માટે બ્રહ્મસંબંધ છે. પણ આપણે તમે જુઓ, છેલ્લા 150 વર્ષમાં જુઓ, બ્રહ્મસંબંધ લઈને આપણે જતા રહ્યા. જેમ કોઈ લગ્ન કરીને તરત જ છૂટાછેડા કરી લે કે મારે હવે અમેરિકા જવું છે, અમેરિકા વિઝા લેવા માટે વ્હાઇટ કોલર માટે લગ્ન કર્યા હતા, આ હવે છૂટતા અને પૈસા મળી જાય એટલે છૂટું કરી દે. આવી કેસો વાંચવામાં આવે છે કે નહીં? આપણે એવું કર્યું, બ્રહ્મસંબંધ લીધું, હવે ગુરુનો મતલબ નહીં, ઠાકોરજીનો મતલબ નહીં, હવે મન ફાવે તે મારે કરવાનું. અને અપાવનાર કોણ? કે અમારા વડીલો. એટલા માટે પાપ કરનાર, પાપને પ્રેરણા આપનાર, પાપને વેગ આપનાર પણ એ ભાગી બને છે. યાદ રાખવું, આંગળી ચીંધવાનું જેમ પુણ્ય છે એમ ખોટી જગ્યાએ આંગળી બતાવવાનો પાપ પણ હશે કે નહીં? હમણાં એક વાત વાંચી કે ઘણી વાર એવું બનતું હોય કે આપણે પોતાના મનથી આપણને ગમતી સલાહો આપણે આપણા વૈષ્ણવોને આપી દઈએ છીએ, જાણે અજાણે, ઉંમરના કારણે, સ્વભાવના કારણે કે સત્સંગના કારણે, જ્ઞાની છીએ એના મદમાં. તો એના માટે વગર પૂછે, વગર બોલે આપણે ન બોલવું જોઈએ. એનું કારણ છે એક કથા હમણાં જ મેં 3 દિવસ પહેલાં વાંચી, એક વાર્તા કે એક રાજાએ બ્રાહ્મણોને જમવા માટે યોજના વિચારી અને ખુલ્લામાં બ્રાહ્મણો જમવા બેઠા બ્રહ્મભોજ માટે. અને બ્રાહ્મણ જમવા બેઠા અને ખુલ્લામાં બેઠેલા. થયું શું કે એક સમડી આવી અને મરેલો સાપ એના દૂધપાકના જે બનતું હતું ત્યાં ફેંકી ગઈ. પડી ગયો સાપ બિચારા, અને દૂધ ઉકળતું હતું ને એમાં સાપનું ઝેર બધું આવી ગયું. હવે શું થયું? કોઈને આ વાતની ખબર નહીં, કોઈને ખબર નહીં હો. અને બ્રાહ્મણોએ આ દૂધ લીધું એ બ્રાહ્મણો બધા દેવ થઈ ગયા. તો ચર્ચા ચાલી કે આ પાપ કોના માથે? બ્રાહ્મણોમાં ચર્ચા ચાલી કે આ પાપ કોના માથે આવ્યું? આટલા બધા બ્રાહ્મણો મરી ગયા. દરેકે પોતાના વિચાર કહેવાનું નક્કી કર્યું, પણ નિર્ણય આવ્યો નહીં. બધા વિચારે કદાચ આ તો બધું આયોજન કરનાર તો રાજાને એનો દોષ હશે. કોઈ કે ના ના, આ સમડીનો દોષ. એ સમડી થોડી ખબર હતી કે આ સર્પનો દોષ. અલગ ભાગ્ય એવા હશે. કોઈ કે રસોઈયાનો દોષ. બધા અલગ અલગ દોષના ટોપલા મોકલે. કોઈ નિર્ણય હજી થયો નહોતો. ને એટલામાં બહાર ગામથી કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા માટે રાજમાં પ્રવેશ કરે છે. અને રાજમાં પ્રવેશ કરતા જોયા અને એક ત્યાં બેન ઊભા હતા રાજા દરબારની બહાર. સાંભળજો, એ બેન આપણામાંથી કોઈ નથી, ત્રીજા બેન છે કોઈ. એ બેન ઊભા હતા અને પેલા બ્રાહ્મણોને જતા જોયા એટલે બોલ્યા, ક્યાં જાઓ છો? ઘણા લોકો પૂછતા હોય ને, વલ્લભધામ. સમજી ગયા, ત્યાં સમજી ગયા. તો એવી રીતે પૂછ્યું, ક્યાં નીકળ્યા ભાઈ બાપુઓ? બ્રહ્મદેવ ક્યાં ઉપડ્યા? રાજાને જોજો, ખાતાની રાજાનું જો, પેલા બ્રાહ્મણો જતા રહ્યા, વિચાર કરજો. ત્યાં જ આકાશવાણી થઈ, આપ જે બ્રાહ્મણો ગુજરી ગયા એનું પાપ આ બેન માથે. કેમ કે ચાંપડા થઈને બોલ્યા કેમ? સમજો મારી વાત તમે? વગર પૂછે, વગર જાણે જે આપણે સત્સંગમાં ને પ્રવચનમાં ને મંદિરોમાં ને બેઠકોમાં ને યાત્રામાં જે બોલી દઈએ છીએ ને, આ બધા પાપના ભાગીદાર બનીએ છીએ અજાણતામાં. હો, જાણતામાં નહીં. આ બને છે કે નહીં મારી વાત? એમ નથી કહેતો બધા મૂંગારે જેમ નથી કહેતો બોલવાનું, પણ કોઈ પૂછે ઘરમાં કે બહાર. આજે આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ સુધરતા જઈએ. આપણે બગડેલા પાણ્યા નથી હોતા, ડાયા હોય છે, પણ ડાપણની માત્રાઓ ઉંમર થાય એમ વધતી જાય. મારામાં કે તમારા આ બ્રહ્મ જ્ઞાન એમને આવે કે ના આવે? અહીંયા જીવાનું જ્ઞાન તો આવી જ જાય. દાદાબાને એટલે પાકું, ખાલી દાદો સંન્યાસ નથી લેતો એટલું જ બાકી રહી જાય, બાકી પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. શું લાગે છે? દાદો કે દાદી બંને હો, પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય.
એને કોઈ સાહેબની જરૂર નથી, બધી ખબર છે કે મારે હવે કેટલું બોલવું, તો કંઈ પૂછે એટલું બોલવું. તો કેવી રીતે, પહેલાં હું મારી વાત કરું તો અમે લોકો બાળકો નાના હતા, અમે પ્રોગ્રામ બનાવીએ, બધા તૈયાર અમે નીકળી પડીએ. પછી જ્યારે બાળકો મોટા થયા, ધીરે ધીરે લગ્ન થઈ ગયા, એના બી બાળકો થઈ ગયા, તો હવે શું કરવાનું? સૌથી પહેલાં નાના ટેણિયાને બોલાવવા, तुमने जाना है કે હા તાજી, તેની મમ્મી સે કહી દે, પછી મમ્મી પપ્પાને કહી દે, પછી બધા મળીને પ્રોગ્રામ બને એટલે સિક્કો મારી દેવાનો. આ મારો આઈડિયા છે. કારણ કે ભૂલથી બી આપણે અલગ ગયેલા થઈને કહેવા જઈએ તો છોકરાઓને ટ્યુશન હોય, વહુઓને ટાઈમ હોય, પ્રોગ્રામ હોય, બીજા બધા કાર્યક્રમ હોય, બાળકો તમારા નોકરીમાં વ્યવસાયમાં ક્યાંય બીજી હોય, તો બિચારા જાણી જોઈને ના પાડે, પણ બીજી હોવાના કારણે ના પાડે. પણ આપણી વાત તો પાછી આવી ગઈ કે નહીં, આવી ટેમ શા માટે પાડીએ? આપણું દાદાનું વચન, વડીલનું વચન પાછું આવે કે નહીં, એટલું સન્માન રાખવાની જવાબદારી આપણી છે, છોકરાઓની નથી. આ વડીલ લોકો જે અપમાનિત ઘરમાં થતા હોય એ આપણા સ્વભાવના કારણે, મને માફ કરજો, આપણા ચંચલતાના કારણે, આપણા ધૈર્યના અભાવના કારણે એને એની રીતે જીવા દો. અને સૌથી મોટો મિત્ર આપણો કૃષ્ણ, અને બીજો મિત્ર આપણી ઘરવાળી. એક વાત તમને કહું, આ મારાથી શીખી લો બે વાત, તમને આવું કોઈ નહીં કહે. અમુક ઉંમર થયા પછી તો બે મિત્ર માનવા, એક તો મારો ઠાકોર ને આપણી ધર્મ પત્ની. અત્યાર સુધી પત્ની હતી એ બધી વાત સાચી, અત્યારે પત્ની છે, પણ અત્યારે આ મારી પત્ની 40 પછી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ માની જીવાનું. ગમે તેના લફડાબાજ માણસોને છેલ્લે કંઈક નાના આણે જ કદર કરી, પેલા તો બધા પૈસા લઈને મને બરબાદ કર્યો. આવું મેં જોયું છે, વાંચ્યું છે. છેલ્લે યાદ આવે એના કરતાં પહેલાંથી યાદ કરેલો ને ભાઈ. આ કૃષ્ણાશ્રયમાં નથી આવતું હો, પણ અહીંયા રહેવામાં આવે છે. અહીંયા જીવનમાં રહેવામાં આ બધું આવે છે. આ મહાપ્રભુજી ના કે હું કહું છું. એટલે પ્રભુને આપણા પરમ મિત્ર, પરમ સખા માનવાના, જે કહેવું હોય તો કહેવાનું બી ખરું. અને આપણી ધર્મપત્ની, બે મિત્ર બનાવો. એક તો આપણી ધર્મપત્ની ખાલી પત્ની નહીં પણ આપણી મિત્ર છે. કારણ કે આપણી અંદરની જરૂરિયાતો, આપણા સ્વભાવની ચંચલતાઓ, આપણા ભૂખનો સ્વભાવ, આપણી ડિમાન્ડો જેટલી આપણી પત્નીને ખબર પડે એટલી કોઈને ખબર પડે નહીં. અને અત્યારે ભારતમાં શી ખબર, પરંપરાથી એવું ચાલે છે, આ આપણી પત્નીઓ, આપણી સ્ત્રીઓ એટલા બધા પુરુષોને પરાધીન સેવા કરીને કરી દે છે કે બહાર ગામ જવું હોય તો બે ગે જમાડે. બોલો, આપણને આપણા અંદરવર્ગના કપડાની ખબર ના. આ ખરેખર શી ખબર, મમ્મીઓ શું શીખવાડીને મોકલે છે ખબર નથી પડતી. એવું બધા એટલું બધું પરાધીન કે ચા પીવડાવવાથી લઈને સૂતા સુધીમાં, બિસ્તર કેમ બિછાવો, તકિયા ક્યાં મૂકવા, પાથરણું ક્યાં મૂકવું, ચા ક્યારે મૂકવી, કપડાં કેવી રીતે મૂકવા, કયા બેગ કેવી રીતે ભરવી, એટલું બધું આપણે માણસ પરાધીન બની જાય છે કે જાણે કે પ્લાનિંગ કર્યો હોય ભારત વર્ષમાં સ્ત્રીઓએ કે પતિને કેમ કંટ્રોલ કરવો, એવું પ્લાનિંગ લાગે છે મને. પણ જોરદાર છે, બહુ જોરદાર, મજેદાર છે, મને ગમ્યું. પણ આ પ્લાનિંગ એક દોસ્ત બનીને કરવામાં આવી રહ્યું છે, સમજી લો. ખાલી હકપૂર્વક નહીં, સ્ત્રીઓ હક નથી રાખતી, પણ દોસ્તીની અપેક્ષા રાખે છે. આપણા મનની વાત તમે કરે, છોકરા મોટા કરવામાં, ઘર બનાવવામાં, નોકરી કરવામાં કેટલાય વર્ષો નીકળી ગયા કે પત્નીથી સારી વાત નથી કરી શક્યા આપણે. બોલો, બને છે કે નહીં? ઠાકોરજીથી વાત નથી કરી શક્યા આપણે. ભાગો. પણ હવે જ્યારે સમય મળ્યો છે તો પૂરો સમય પોતાના ઠાકોરજીને અને પોતાના દાંપત્યને આપો. વાનપ્રસ્થનો મતલબ શું? મેં અમારા આચાર્ય, મારા મિત્ર છે, બહુ વિદ્વાન છે, એને પૂછ્યું કે વાનપ્રસ્થ એટલે શું? કે પત્ની ઘરમાં રહીને આપણે બાવા થઈ જવાનું, અથવા પત્નીને વૃંદાવન મોકલવાની, આપણે ચંપારણ જવાનું? ના, એવું નહીં. પતિ પત્ની બંને એક જ જગ્યાએ રહે, ચાહે ગોકુળ રહે, મથુરા રહે કે ઘરમાં રહે, સાથે રહે, એવું ના વાનપ્રસ્થ. એટલે એવું નથી કે પત્ની અલગ થઈ જવાનું, પણ જે જીવનભર તમે નથી કરી શક્યા પ્રેમની મીઠી વાતો, એકબીજાના હૃદયના દુઃખ સુખો, એકબીજાના ગુણ અવગુણ, એકબીજાને સહન કર્યા, એકબીજાને નિભાવ્યા. આજે આ સહનશીલતા નહીં, પ્રજામાં નહીં મળે આટલી. જે આપણે જે લક્ઝરી ભોગવી છે ને, યાદ રાખો વૈષ્ણવ તમે, એટલે ઠાકોરજીની સેવા ઘરમાં ટકી છે. જો આવું દાંપત્ય ના હોય તો ઠાકોરજી ઘરમાં ના બિરાજી શકે. શું વાત છે બોલો? આપણે આપણા પત્નીના એટલા આભારી છીએ કે એને સેવા ઘરમાં ટકાવી રાખી. શું લાગે છે? પુરુષોનું કામ નહીં. સાચી વાત છે કે નહીં? દરેક પુરુષો વિચારી લેજો. તમે ભલે એને મદદ કરતા હોય, કપડાં નાતા હોય, પણ મુખ્ય ગોપીજનો માટે ઠાકોરજી છે, અને ગોપીજનોના કારણે ઠાકોરજી પ્રગટ થયા છે અને ઘરમાં બિરાજે છે. આપણે તો એનો સહાયક છીએ.